નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં. ધોરણ 10 ના બોર્ડના જાબાજ વિદ્યાર્થીઓ વિજ્ઞાનની પરીક્ષામાં ભૂકા બોલાવીને આવી ગયા અને હવે વારો છે ગણિતનો. ગણિતની એવી ધારદાર, એવી મજેદાર, એવી જોરદાર તૈયારીઓના આયોજન થઈ ચૂક્યા છે કે કદાચ તમે કલ્પના નહીં કરી હોય. વિદ્યાર્થીઓ સતત જોડાયેલા રહેજો. તૈયારી અગત્યની છે. ખાલી આઈએમપી થી પેટ નથી ભરાતું. કદાચ ડાયલોગ આવ્યો, ખાલી પ્રેમથી પેટ નો ભરાય. ખાલી આઈએમપી થી માર્ક્સ ના પેટ નહીં ભરાય. તૈયારીઓ કરવી પડશે અને એના માટે હું અત્યારે જે સેશન્સની એક સિરીઝ, મતલબ નાના નાના વિડીયોની એક સિરીઝ બનાવી છે કે જેમાં હું તમને બ્રીફિંગ આપીશ કે આ ચેપ્ટરમાંથી આ દાખલાઓ ઉપર વધારે ફોકસ રાખવાનું છે. હવે એ દાખલાઓ ગણવા કેમ, એના માટે આવવાનું છે વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. ત્યાં આપણે તૈયારીઓ જોરદાર કરીશું. બરાબર, સતત જોડાયેલા રહેજો. હું ગેરંટી સાથે કહું છું. બીજું, આ વિડીયો 1.5x ની સ્પીડે જોઈ લેજો. હું ગેરંટી સાથે કહું છું કે તમે જે એકલા તૈયારી કરશો એના કરતા મારી સાથે તૈયારી કરશો એ દોઢી બમણી 4 ગણી હશે. ગેરંટી લીખ કે લે લો. બરાબર, કદાચ તમે તૈયારી કરવા બેસો ને તો તમને સેલ્ફ સેટિસ્ફેક્શન તરત થઈ જશે. હું તમને થાકવા જ નહીં દઉં, હું તમને કંટાળવા જ નહીં દઉં. ગેરંટી છે. 12 વર્ષનો અનુભવ ક્યારે કામ લાગશે? આ વર્ષે લઈ લ્યો, હે ને? તો યસ, ચેપ્ટર નંબર 10, 11 અને 12 ના આઈએમપી આપું એ પહેલા ખાસ આ ભવિષ્યવાણી અને સૂર્યોદયનું આપણું ટાઈમ ટેબલ છે, જરા એનો સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર, ચેપ્ટર નંબર 10 ની જો હું વાત કરું, ઇફ આઈ એમ ટોકિંગ અબાઉટ ચેપ્ટર નંબર 10, ધેટ ઇઝ સર્કલ, હે ને? ચેપ્ટર નંબર 10 વર્તુળ. આ ચેપ્ટરમાંથી પ્રમેય 10.2 હોટ ફેવરિટ છે. જરા ભાઈ, ઓ ભાઈ સાહેબ, વર્તુળના બહારના બિંદુમાંથી દોરવામાં આવતા સ્પર્શકો સમાન હોય તો તૈયાર કરી લેજો. આ વખતે એ પૂછાવાના ચાન્સ હાઈ છે. બીજું, આમાં તમે જોવા જાઓ તો વર્તુળના અમુક દાખલાઓના પ્રકાર છે. જો હું તમને કહું કયા કયા દાખલાઓના પ્રકાર છે, એ દાખલાઓના પ્રકાર તો ખાસ કરી જ નાખવાના છે. મુખ્ય આ 5 પ્રકારના દાખલાઓ છે. આ 5 પ્રકારમાં કયા કયા છે? એક તો અહીંયા કેન્દ્ર આપ્યું હોય, બહારનું બિંદુ આપ્યું હોય, સ્પર્શક આપ્યો હોય અને ત્રિજ્યા આપ્યું હોય. આ 3 માંથી કોઈ પણ 2 માપ આપ્યા હશે અને 1 માપ શોધવાનું. બરોબર છે? એ કયો કન્સેપ્ટ લાગશે? તો કે આ ત્રિજ્યા અને સ્પર્શક લંબ હોય. બીજો કન્સેપ્ટ, બહારના બિંદુમાંથી 2 સ્પર્શકો આપ્યા હોય, આ બે વચ્ચેના ખૂણાનો સંબંધ વાળો કન્સેપ્ટ છે. આ આપ્યું હોય તો આ શોધવાનો, આપ્યું હોય તો આ શોધવાનો અથવા એનો અડધો શોધવાનો. ત્રીજું, સમકેન્દ્રી વર્તુળ વાળો કન્સેપ્ટ. બેટા, સમકેન્દ્રી વર્તુળ વાળો કન્સેપ્ટ. આ જે સમકેન્દ્રી વર્તુળ વાળો કન્સેપ્ટ છે એ ખાસ તૈયાર કરીને જજો, પછી કેતા નહીં કીધું નહોતું. દાખલો એ પછી કાટકોણ ત્રિકોણ બનાવે છે તો 3, 4, 5 ની ત્રિપુટી હોય, 5, 12, 13 ની હોય, 7, 24, 25 હોય, 8, 15, 17 હોય, 9, 40, 41 હોય, 20, 21, 29 હોય કે 12, 35, 37 હોય કે પછી 3, 4, 5 હોય કે 7, 24, 25 હોય કે 8, 15, કોઈ પણ ત્રિપુટી હોઈ શકે. ત્યારબાદ વર્તુળને પરિગત ચતુષ્કોણ વાળો એક કન્સેપ્ટ છે. એ આ વખતે બેઝિકમાં આનો દાખલો લીખ કે લેલો 100%. 100% આવશે. સામસામેની બાજુઓનો સરવાળો સમાન થાય એ કન્સેપ્ટ ઉપરથી કાં તો આને પરિમિતિનો પૂછે કે પછી સામસામેની 2 બાજુ પૂછે તો આખી પરિમિતિ, અથવા 3 બાજુ આપીને ચોથી શોધવાની કે, તો આ દાખલો તમારા બોર્ડના પેપરમાં હશે ને હશે જ. સ્ટાન્ડર્ડ વાળા આની કદાચ સાબિતી પૂછાઈ જાય તો સ્ટાન્ડર્ડ વાળા છે એની જરાક આની સાબિતી પણ તૈયાર કરી લેવી. ક્લિયર છે? ઓકે છે? ઓલ સેટ છે? અને બીજું, સ્ટાન્ડર્ડ વાળાએ આની સાબિતીમાં જે સમાંતર છે કે વ્યાસના અંત્ય બિંદુએ રહેલા સ્પર્શકો સમાંતર છે, આ સાબિતીનો કન્સેપ્ટ સ્ટાન્ડર્ડ વાળાએ તૈયાર કરીને જવો. હું તો કોઈ બેઝિક ના આવડે તોય કઈ વાંધો નથી, યુગ્મ કોડ. ઓકે, તો આ છે વર્તુળના દાખલાઓ. બરાબર, ત્યારબાદ આવે છે 11મું ચેપ્ટર નંબર 11, વર્તુળ સંબંધિત ક્ષેત્રફળમાં ખાલી સૂત્રો તૈયાર કરી લેજો. વર્તુળ સંબંધિત ક્ષેત્રફળમાં સૂત્રો ખાસ હોટ ફેવરિટ. એમાં પછી કેતા નહીં ભૂલાઈ ગયું સાહેબ, અમે તો આને હાવ મૂકી જ દીધું હતું સાહેબ, એવું નહીં. સૂત્રો તૈયાર ખાસ કરી લેજો. પછી આની અંદર જે સ્ટાન્ડર્ડ વાળા વિદ્યાર્થીઓ છે, સ્ટાન્ડર્ડ વાળા વિદ્યાર્થીઓ, એમાં આ વખતે બકલ ફાઇનલ છે ભાઈ. બકલ 5 વ્યાસ વાળું. આ વખતે સ્ટાન્ડર્ડના પેપરમાં બકલ, ઓલું પિઝા જેવું તમને નથી લાગતું? પિઝા જેવી આકૃતિ. હા સાહેબ, હવે યાદ આવી. બસ ઈ છે ને આ વખતે બોર્ડના પેપરમાં ચકાચક પૂછાય. એટલે આ બકલ વાળું કામ કમ્પ્લીટ કરી નાખજો. બરાબર છે? એટલે ખાસ એમાં એ તૈયારી રાખજો. ચાંદીના તાર વાળો જે દાખલો છે એ તૈયાર રાખજો. બરાબર. બીજું,
આમાં સ્ટાન્ડર્ડ વાળા છે ને, આ દાખલાઓ જો હું એવું માનું છું કે જો બધા કરી શકો તો જરાક એક એક વખત પ્રેક્ટિસ કરી નાખજો. બધા એટલે કયા કે ભાઈ પ્રકારની વાત થાય છે. વૃત્તખંડનું ક્ષેત્રફળ એ દાખલાની પ્રેક્ટિસ ખબર હોવી જોઈએ કે ભાઈ વૃતાંશ માઇનસ ત્રિકોણ કઈ રીતે શોધવાનું. ત્રિકોણની શોર્ટકટ છે આપણી પાસે r² × sin θ/2 cos θ/2, રાઈટ. એ રીતની તૈયારીઓ છે. એટલે એક રીત કરી નાખજો આની. બરાબર, ક્લિયર છે. એટલે ખાસ આ 11મું ચેપ્ટર બેઝિક વાળા તો ખાલી સૂત્રો જ કરે, બરાબર. અને એવું લાગે તો કન્સેપ્ટ એના ખાસ ખબર હોવી જોઈએ. સૂત્ર ઇન ધ સેન્સ કન્સેપ્ટ, કે સૂત્રો તો બે જ છે સાહેબ, કે πr² θ/360 અને ચાપની લંબાઈ છે πr θ/180. શું સાહેબ એટલું બે જ કરો? નહીં. લઘુ વૃતાંશ મેળવવું હોય તો કેમ મળે, ગુરુ વૃતાંશ મેળવવું હોય તો કેમ મળે, લઘુ વૃત્તખંડ મેળવવું હોય તો કેમ મળે, ગુરુ વૃત્તખંડ મેળવવું હોય તો કેમ મળે. એટલે કન્સેપ્ટ જે છે એ સૂત્રો પ્લસ કન્સેપ્ટ એ ખાસ તૈયાર કરી રાખજો. ચેપ્ટર નંબર 12, આય હાય, ચેપ્ટર નંબર 12 જો એમાં રશેલ, આ વખતે શાંતા શેડ, ગુલાબજાંબુ આ વખતે તો આવવો જ જોઈએ. આ વખતે તો હવે આમ મને એવું લાગે છે કે હવે તો મૂકવો જોઈએ થોડુંક ચાયણી મારવા માટે. ગુલાબજાંબુ 2 વર્ષથી નથી પૂછાતો, મને દર વખતે એવું લાગે છે, પણ હવે જોઈએ આ વખતે જોઈ નકર પાછી હેટ્રિક પડી જાય, વિકેટ 3. કાંઈ વાંધો નહીં, પણ ગુલાબજાંબુ થોડોક આ વખતે તૈયાર કરીને જજો. શાંતા શેડ, પછી રશેલ છે એક નમૂનો બનાવે છે, પછી એક કેપ્સ્યુલ, બરાબર. પછી 2 ઘન આકારને જોડતા, બેઝિક માટે આ હોટ ફેવરિટ છે. 2 ઘન આકારને જોડતા બનતા લંબઘનનું કુલ પૃષ્ઠફળ, અને 64 સેન્ટીમીટર ક્યુબ પૂછે, 1000 સેન્ટીમીટર ક્યુબ પૂછે, જે કંઈ પણ હોય એ રીતેનો એક દાખલો છે ખાસ. પછી આ વખતે 2 થાંભલાના દળવાળો, આ સ્ટાન્ડર્ડ માટે ભાઈ થોડીક તૈયારી રાખજો આના વિશે પણ. આ પણ થોડુંક છે, હેવી છે, બરાબર, કર્યા જેવું ખરું એમ, બરાબર. એટલે ખાસ 2 થાંભલાના દળવાળું. પછી જે સંયોજિત પદાર્થો છે એમાં ખાસ આ અર્ધગોલક ઉપર શંકુ અને અર્ધગોલક ઉપર નળાકાર, આ બેમાંથી એક દાખલો છે તમારા બોર્ડમાં જોવા મળશે. હવે આની પ્રેક્ટિસ કેમ કરવી સાહેબ, દાખલાઓ કેમ ગણવા અમને ખબર નથી પડતી, તો એ ક્યાં, તો કે વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર આવી જજો. ત્યાં તમારા માટે સંપૂર્ણ તૈયારીઓના આયોજન થઈ ચૂક્યા છે. દીકરાઓ મૂંઝાતા નહીં, તમારી સાથે હું છું. ગણિતને મજબૂત કરવા માટે હું બેઠો છું. ખાલી ભરોસો રાખજો, તમારી તૈયારીઓમાં 4 ચાંદ લાગી જશે, ગેરંટી છે. તો મળીએ છીએ વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર તૈયારીઓ સાથે અને આઈએમપી સાથે. તૈયારીઓ મજબૂત કરજો, ખાલી છેલ્લે આઈએમપી નહીં. તૈયારીઓ મજબૂત હશે તો પેપર મજબૂત જશે. આ સાથે સેશનને એન્ડ કરું છું. ફરી પાછા મળીશું. ત્યાં સુધી આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા રજા લઈ રહ્યો છે. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ, જય ગણિત.